નવરાત્રિ પર વરસાદનું વિઘ્ન, દક્ષિણ ગુજરાતમાં માવઠાથી ચિંતાનો માહોલ। નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં અચાનક બદલાયેલા હવામાને આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે। વલસાડ, સુરત અને તાપી જેવા જિલ્લાઓમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો? આ અણધાર્યા વરસાદે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકના ગાળામાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો। આ ઉપરાંત તાપીના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા, જ્યાં માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં 1 ઇંચથી વધુ વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નવરાત્રિ અને ખેડૂતો માટે ચિંતા। આ વરસાદ નવરાત્રિના ઉત્સવ પર પાણી ફેરવી શકે છે। લાખોના ખર્ચે તૈયાર થયેલા ગરબા ગ્રાઉન્ડ અને ડેકોરેશનને આ માવઠાથી નુકસાન થવાનો ભય છે। જો આગામી દિવસોમાં પણ આ વરસાદી માહોલ યથાવત રહેશે તો ગરબાના આયોજનો મુશ્કેલ બની શકે છે। આ ઉપરાંત આ અણધાર્યો વરસાદ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે। ખાસ કરીને કેળા, કેરી અને અન્ય બાગાયતી પાકોને આ વરસાદથી ભારે નુકસાન થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે। હવામાન વિભાગનું યલો એલર્ટ અને આગામી આગાહી। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। વિભાગની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ આગાહી ગરબાના આયોજકો અને ખેલૈયાઓ બંને માટે ચિંતાજનક છે। સૌ કોઈ આશા રાખે છે કે હવામાન જલ્દી સામાન્ય બને, જેથી નવરાત્રિનો ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવી શકાય।